જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું નવા આપણા બ્લોગ ચેનલમાં. શુભ સવાર. તો હવે પાછા આપણે જઈએ છીએ આપણા સ્ટોર ઉપર. એકનું એક કામ રૂટીન દરરોજનું એની જ નોકરી છે, તો ત્યાં જવું પડશે. તો ચલો સ્ટોર ઉપર જઈને તમને બતાવીએ આગળનું. આજે બ્લોગમાં બને રહેજો, આજે કંઈક નવું જાણવા મળશે. તો જોઈએ, આ તો કામ તો કાલ તો એટલું હતું નહીં. હવે આજે જોઈએ કેવું કામ રહેશે ને શું છે. તો મળીએ સ્ટોર ઉપર જઈને. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા સ્ટોરે. જો દરરોજની એનું એ જ કામ, નદી કે જે નાડું કે પાર કરીને આપણો સ્ટોર આવી ગયો છે. તો ચલો મોબાઈલમાં આપણે કંપનીની એન્ટ્રી પેન્ટિંગ કરીને પછી તમને અંદર જઈને બતાવીએ. તો મિત્રો સ્ટોરમાં આપણે આવી ગયા છીએ અને આવીને તરત જ સ્ટોક કાઢવા માટે ગોડાઉનમાં આવી ગયા છીએ આપણો. તો જો આ કાલ ગાડી ઉતારી હતી એ બધી સ્ટોક અહીંયાથી હવે આપણે નોન ફૂડનો એટલે કે આપણો શેમ્પૂને બધો સ્ટોક ગોતી અને આ ટ્રોલીમાં ભરી અને અંદર લઈ જઈને લગાવવાનો છે. તો ચલો બધું આવી રીતના મિક્સમાં જ સામાન આવે, પણ અમારે બધો પછી હવે અંદર જઈને શોર્ટિંગ કરીને અલગ જગ્યાએ લગાવવાનો. કારણ કે ડીસીથી ગાડી આવવાની ને એટલે એમાં આવી રીતના જ આવવાનો સ્ટોક. ટ્રોલીમાં ભરી અને પછી અંદર જઈને લગાવવાનો. જો ટ્રોલી તો ફૂલ થઈ જવાય છે, હજુ એક કેરેટ આવી જશે આવી રહ્યું. તો જો આપણે ટ્રોલી લઈને અંદરથી વેરહાઉસમાં કાઢીને આવી ગયા છીએ બહાર. અને આપણા મિત્ર આવી ગયા છે મયુરભાઈ, વિપ્રોમાંથી મર્ચેન્ડાઇઝર. અઠવાડિયામાં એક વિઝિટ તો આપણે અહીંયા હોય જ તે. કેટલી હોય મયુરભાઈ અઠવાડિયામાં? એક જ અઠવાડિયામાં એક વખત હોય જ તે વિઝિટ. તો એમનું કામ કરશે, આપણે ચલો આપણી ટ્રોલી શોટિંગ કરી દઈએ. તો મિત્રો જુઓ, મયુરભાઈએ આવીને એમનો પેડ એમની કંપની દ્વારા આજે ડિસ્પ્લે માગ્યો હતો, તે જે લઈ લીધો છે એમને પાવડરનો, જે વિપ્રો કંપનીનો. આ યાડલી વિપ્રો કંપનીમાં આવે, જે સંતૂર બનાવે ને સોફ્ટ, એ જ કંપની. આ જો આપણે કાલ કર્યું હતું તે, અને આજે એમનો પેડ ડિસ્પ્લે મયુરભાઈનો. હા જોઈ લો. કેટલા મહિના માટે? હા 1 મહિનો. આ મહિના માટે જ છે આ ડિસ્પ્લે. 1 મહિના સુધી આ જ લાગેલું રહેશે. જો નરેશભાઈ સાફ સફાઈ કરવા માંડ્યા આપણા. નરેશભાઈનું કામ જ સવારથી આવીને આ જ સાફ કરવાનો આખો દિવસ સ્ટોર. જેટલી વખત કચરું દેખાય એટલી વખત આવીને સાફ કરવાનું અને પોછું મારવાનું. અને આ સાહેબ જુઓ અહીંયા બિસ્કિટવાળી લાઈન સેક્શન કમ્પ્લીટ કરે છે. સંજયભાઈ નામ છે એમનું. જો આ ઓફરો ચેન્જ થતી રહે એમ સ્ટોક પણ ચેન્જ થતો રહે અહીંયા ડિસ્પ્લેમાં. તો મિત્રો જુઓ ટ્રોલી હવે ખાલી થઈ જઈ છે. વાગી ગયા છે 12:30. કારણ કે ટ્રોલી બરાબર લગાવવાનું ચાલુ કર્યું ને વચ્ચે થોડું બીજું કામ આવી ગયું હતું, તો એ કામ કરવા જતા રહ્યા હતા. તો ટ્રોલી હવે હાલ ખાલી થઈ છે. તો અડધો કલાકમાં થઈ જશે 1 વાગે આપણો લંચ ટાઈમ. તો ચલો લંચ ટાઈમ થાય ત્યારે તમને મળીએ લંચ ટાઈમમાં. તો મિત્રો હવે અમે જઈએ છીએ લંચ કરવા. લંચ ટાઈમ થઈ ગયો છે. જુઓ નિકુલભાઈ બાય કાઢે છે. હવે કરીએ લંચ કરવા જઈએ અને ઘરે જઈને લંચ કરીને પછી રિટર્ન આવીએ ને ત્યારે મળીએ. તો દોસ્તો લંચ કરીને આવી જાય છીએ આપણા સ્ટોર ઉપર રિટર્ન. નદીયાની પેલે પાર જશું આપણે. જુઓ પાણી જુઓ કેટલું ભરેલું છે ચારે પર. ચલો સ્ટોરની અંદર જઈને બતાવીએ તમને. તો દોસ્તો અંદર આવી ગયા છીએ. બહાર તો બહુ ગરમી હતી. જો પાછળ અહીંયા ઉપર એસી ચાલુ હોય, મજા આવે એસીમાં. મોલમાં એક ફાયદો છે, કામ બામ બધું, પણ શાંતિ એકદમ ચીલ વાતાવરણ તમને મળે. અંદર આવો એટલે એકદમ કમ્પ્લીટ ઠંડુ. બાકી કામ તો બધે રહેવાનું છે. જે માણસને કામ કરવું હોય તો ગમે તે કાઢી, તાપ હશે તો મજૂરી કરી લેવાનો છે, અને એસી હશે તો કામ કરી લેવાનો. ચલો હા તો શોર્ટ્સ જ બનાવતો હોય આખો દિવસ અને રીલ્સ. પ્રોસેસ બતાવો. બિલ ચમના બને જુઓ અહીંયા. જુઓ આપણે હર્ષલભાઈ બનાવે છે. નાખશે અહીંયાથી નીકળશે બિલ બહાર.
તો આવી ગયું બિલ. એ લોકો આપણા બેન બનાવે છે દિશિકા. જો પેડા ખાય છે આપણા નિકુલ. હા જો પેડા લઈને આપણા આવ્યા છે પંજાબથી રહ્યા પાજી એ. અને જો આપણા સ્ટાર પરફોર્મન્સમાં નિકુલભાઈનું નામ છે ગયા મહિનાનું. દર મહિને જેને સારું કામ કર્યું હોય ને એનું અહીંયા ફોટો લાગે કેન્ટીનમાં. અહીંયા ઇમરજન્સીમાં કોઈના કોન્ટેક્ટ હોય ફાયર ફાઇટર્સ ટીમ આપણી. પછી આ જો નવેમ્બરમાં હતા ભાવેશભાઈ, અત્યારે હાલમાં છે નિકુલ. હા જો પંજાબી સાહેબ ભાઈ આપણા પેડા લઈને આવ્યા, નિકુલભાઈ ઠોકવા માંડ્યા. જીતુભાઈ કરે છે વજન જુઓ. અહીંથી સ્ટીકર નીકળે જો કોડ નાખશે અહીંથી સ્ટીકર આવશે લગાવી દેવાનું. ભાઈને પકડ્યો છે ચોરી કરતે. આઈડી જો કાલ તમને બતાવી હતી ને એવી રીતના આજે એક ચોરી કરતો હતો. કોન્ડમનું પેકેટ આખું ચોરી કર્યું છે. તો મેનેજર સાહેબે અમે બધાએ જોઈ લીધો હતો. મેનેજર સાહેબને કીધું સીસીટીવી ફોટા જોઈ લો. સાહેબ કે અંદર ક્યાંકને મૂક્યા હોય ચેક કરી લો. એ કે અંદર મૂક્યા પણ અહીંયા જોઈ લો ક્યાંય છે નહીં, ક્યાંય દેખાતા નથી. ટ્રોલી તો હાલ આવી હતી તમને બતાવી. હાલ જો ટ્રોલી આવીને પાછળ પાછળ હવે બોક્સો આવી જશે. બતાવ લે સ્ટોક લગાવવાનું કરો. જો આ સ્ટોકે આવી ગયો છે મિત્રો. સ્ટોક ખાલી થઈ ગયો છે આપણો કમ્પ્લીટ જે બતાવ્યું તે. હવે આપણો બોક્સ ફોલ્ડ કરી અને વેર હાઉસમાં પાછળ એટલે બીઓએસમાં મૂકવાના. તો નિકુલભાઈ ફોલ્ડ કરે છે. ચલો ફોલ્ડ કરીને પછી આપણે વેર હાઉસમાં જશું તો બતાવશું. નહીં તો આપણે પાછળ બીજી ટ્રોલી પડી જ છે એ લગાવવાની. હા જો 5 વાગી ગયા છે ને 5 વાગે તો સેકન્ડ શિફ્ટ સવારે આપણે પેલા નરેશભાઈ હતા તો જતા રહ્યા. અત્યારે જો રમેશભાઈ છે. સાફ સફાઈનું કામ આપણે ચાલુ જ છે સ્ટોરમાં. ઘડી સાફ સફાઈ તો કમ્પ્લીટ જ રાખવામાં આવે છે. જો હવે ઘડી પાછું પોછું મારશે. આનો તો કોલ જ ચાલુ હોય આખો દિવસ. શી ખબર છે એ કંપનીમાં કોલ આવે છે. વાંધો નહીં. ચલો આપણે કોઈક બીજું હોય તો સારું બતાવીએ તમને. બન્યા રહેજો વ્લોગમાં. ભાઈનો છે કોઈ અત્યારે ફ્રી. હા સમીરભાઈ જો કેવા કંટાળીને બેઠા છે, વિડીયો જોઈ રહ્યા છે. બેઠા છે જો જો આ બેઠા છે આ બોલ બોલ મજા આવતી હે. જય શ્રી રામ મિત્રો. તો હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. આપણો ટાઈમ પૂરો થઈ ગયો કંપનીમાં. તો હવે ઘરે જઈએ અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને શેર કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ સવારે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે.